તા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે. મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે. મારે ઈશ સમર્પિત થાવું છે, મારે ઈશ સમર્પિત થાવું છે. મારે પ્રભુ કાર્ય કરી જાવું છે. મારે પ્રભુ કાર્ય કરી જાવું છે. જે આનંદ ગીતા ગાવામાં ત્યાં મળશે મારા તારામાં. જે આનંદ ગીતા ગાવામાં ત્યાં મળશે મારા તારામાં. મારે જ્ઞાન ગંગામાં નાવું છે, મારે જ્ઞાન ગંગામાં નાવું છે. મારે ગીતામય બની જાવું છે. મારે ગીતામય બની જાવું છે. મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે. મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનો ગાવું છે. કોઈ કાલ ગયા કોઈ કાલ જશે, કોઈ કાલ ગયા કોઈ કાલ જશે. આવન જાવન સાલ્યા કરશે. આવન જાવન સાલ્યા કરશે. રડતો આવેલો મારે હસતા હસતા જાવું છે. હું રડતો રડતો આવેલો મારે હસતા હસતા જાવું છે. મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે. મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે. ના માયા મમતા લલસાવે, ના માયા મમતા લલસાવે, ના ભોગ જગતના ભરમાવે. ના ભોગ જગતના ભરમાવે. મારે અર્જુન અડી કમતાવું છે, યોગેશ્વરને ગમી જાવું છે. મારે અર્જુન યડી ખાવું છે, યોગેશ્વરને ગમી જાવું છે. મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે. મારે ગીતા શરણે જાવું છે, મારે ગીત ગોવિંદનું ગાવું છે. ના ના પડે નહીં. ચાલી ચાલી ઘણથી કામ થઈ ગયા ચાલી. તો થાકી ગયો અને બંધ થઈ ગયા એમ નથી બંધ થઈ ગયો. ઓમ 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 ઓમ
કચ્છીનો ભય વિભ્રષ્ટ કચ્છીનો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમિવ નશ્યતિ છિન્ના ભ્રમિવ નશ્યતિ કચ્છીનો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમિવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણા પથિ વિમૂઢો બ્રહ્મણા પથિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણા પથિ કચ્છીનો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમિવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણા પથિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણા પથિ એતન્મે સંશયં કૃષ્ણ એતન્મે સંશય કૃષ્ણ સેતુર્મર્હસ્ય શેષત સેતુમર્હસ્ય શેષત એતન્મે સંશયં કૃષ્ણ સેતુર્મર્હસ્ય શેષત ત્વદન્ય સંશયસ્યાસ્ય ત્વદન્ય સંશયસ્યાસ્ય શેતાનાયોપપદ્યતે શેતાનાયોપપદ્યતે ત્વદન્ય સંશયસ્યાસ્ય શેતાનાયોપપદ્યતે એતન્મે સંશયં કૃષ્ણ સેતુર્મર્હસ્ય શેષત ત્વદન્ય સંશયસ્યાસ્ય શેતાનાયોપપદ્યતે આડત્રીસ 39 સાથે કચ્છીનો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમિવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણા પથિ એતન્મે સંશયં કૃષ્ણ સેતુર્મર્હસ્ય શેષત ત્વદન્ય સંશયસ્યાસ્ય શેતાનાયોપપદ્યતે શેતાનાયોપપદ્યતે હરિ ઓમ દેવસુतं દેવં કંસચાણૂરમર્દન દેવકી પરમાનંદં
કૃષ્ણં વંદે જગત્ગુરું ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્તુભ્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસ તતો જયમુદીરય તતો જયમુદીરય. एतन्मे संशयं कृष्ण सेतुर्मर्हस्य शेषतः त्वदन्य संशयस्यास्य शेतानायोपपद्यते. कृष्ण में एतत् संशयम अशेत. हे कृष्ण, मारा आ संशय ने अशेत એટલે સર્વથા સેતુમ મહર્ષિ હિ ત્વદયા સેદવા માટે આપ જ લાયક છો, કેમ કે આપના સિવાય અસ્ય સંશયમ શેતા ન ઉપપદ્યતે. આપના સિવાય બીજો મારા સંશયને સેદનાર આ જગતમાં બીજો કોઈ નથી. અર્જુન અહીંયા ભગવાનને કહે છે કે મારા બે સંશયો મેં તમને જે કીધા એને સેદનાર આ જગતમાં બીજો કોઈ નથી. એટલે કે હે કૃષ્ણ, મારા આ સંશયને સર્વથા સેદવા માટે આપ જ લાયક છો, કેમ કે આપના સિવાય બીજો કોઈ આ સંશયનું સેદન કરનારો કોઈ હોઈ શકે જ નહીં. આમ અર્જુને ભગવાનને બહુ સ્પષ્ટ કીધું, તમે મારા સંશયનું સેદન કરો. બે સંશયો હતા ને, બરાબર ને, 37 ને 38 બે શ્લોકની અંદર એને બે પ્રકારના સંશયો ભગવાનની સામે કર્યા. એને સેદવા માટે આપ જ લાયક છો એમ ભગવાન. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું અને 327મો દિવસ. ગઈકાલે આપણે 6થા અધ્યાયના 38મા શ્લોકને નમસ્કાર કર્યો. અર્જુન કહે છે કે હે મહાભાવો, શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ સાધક છિન્ન ભિન્ન થયેલા વાદળોની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશતો નથી પામતો ને? આવો સંશય અર્જુને ભગવાનની સામે મૂક્યો. એનો આપણે ગઈકાલે વિચાર કર્યો. બીજું, વ્યક્તિની જોડે જાગતિકતાનો વિચાર, તેવી જ રીતે માનવ વિકાસની જોડે સર્વભૂત હિત ગીતા આપણને સમજાવે છે. ગીતાનો અભ્યાસ શા માટે કરવાનો? તો કે ગીતા સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર તો છે જ, પણ એની અંદર માનવ વિકાસ અને સર્વભૂત હિત પ્રત્યેનો ભાવ પ્રગટ કરે છે. આ સમજાવવાની તાકાત, આ સમજાવવાની શક્તિ ફક્ત ને ફક્ત શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. બીજા કોઈ ધર્મગ્રંથ આટલો મોટો કૂદકો મારી શકે એમ નથી. એમ પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર પોતાના પ્રવચનની અંદર ગીતા ઉપર જ્યારે વાત કરતા હોય છે ત્યારે દાદા આ વાત સમજાવે છે કે ભારતીય સંસ્કૃતિની અંદર ગીતા જેવો મહાન પવિત્ર જે ગ્રંથ છે ને, એની તોલમાં કોઈ બીજો ગ્રંથ આવી શકે એમ નથી. આ સમજાવવાની તાકાત, આ સમજાવવાની શક્તિ ફક્ત ને ફક્ત શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. તેવી જ રીતે ગીતા શ્રીમંત ગરીબ, વિદ્વાન અવિદ્વાન, સદગુણી કે દુર્ગુણી, સબળ કે નિર્ગળ, એ સર્વને કે છે ગુણી હોય, દુર્ગુણી હોય, પછી સજ્જન હોય, અસજ્જન હોય, એ બધાને એક બેઠક ઉપર બેસાડી પરસ્પર ભાવયંત એમ કરીને ગીતાએ આ વાત સમજાવી. પરસ્પર ભાવયંતી, વિદ્વાન હોય, અવિદ્વાન હોય, ગરીબ હોય, શ્રીમંત હોય, એ બધાને એક જ પાથરણા ઉપર બેસાડી અને શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે પરસ્પરમ ભાવયંત
શ્રેય પરમ વાપ્ય. આ વિદ્વાન અવિદ્વાન ગરીબ તવંગર એક જ પાથરણા ઉપર બેસી અને પોતાનું શ્રેય એટલે કલ્યાણ જીવન વિકાસ સાધી શકે છે એ કહેવાની તાકાત ફક્ત શ્રીમદ ભગવદ્ ગીતામાં જ છે. બીજા તો કોઈ પોતાના ધર્મ પોતાના સંપ્રદાય તરફ ખેંચતો જ હોય છે, પણ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે આ પ્રકારના જે સમાજની અંદર જે લોકો છે એ બધા જ એક જ પાથરણા ઉપર બેસી અને શ્રેય પરમત, અહીં શ્રેય શબ્દો, શ્રેય એટલે કલ્યાણ, કલ્યાણ સાધી શકે છે. એકબીજા ઉપર પ્રેમભાવ રાખીને પોતાનું શ્રેય સાધી શકે છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા એ વિશ્વ ધર્મ બનવા માટે પૂરેપૂરો લાયક છે. દુનિયામાં આવો ઉપદેશ ફક્ત ને ફક્ત ગીતા એ સમજાવ્યો છે. તેથી જ ગીતા સર્વ ધર્મ માન્ય ગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ કેટલા એ સિદ્ધાંતો એટલે કે સિદ્ધાંતોમાં ન એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ કહેલા એ સિદ્ધાંતોમાં ન મળે સંકુચિતતા કે ન મળે વાડાબંધી. શ્રીમદ ભગવદ્ ગીતાના દરેક શ્લોક આપણે અભ્યાસ કરી છે, એમાં વાડાબંધી પણ નથી અને એમાં સંકુચિતતા પણ. શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ આપણે ઘણા સમયથી કરીએ છીએ. વિશ્વના માનવ માત્રની નિસ્વાર્થ સેવા એ જ ગીતાનું સૂત્ર છે. ગીતાનું સૂત્ર શું છે કે કર્મણીએ વાધિકા રસ્તે, નિસ્વાર્થ ભાવે જન કલ્યાણ માટે માણસે પોતાની શક્તિ વાપરવી જોઈએ, એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે. આજે વિશ્વને જે ધર્મ જોઈએ છે તે શ્રીમદ ભગવદ્ ગીતા જ પૂરો પાડી શકે, બીજા કોઈ પાડી શકે. આજે દુનિયાને જે ધર્મની જરૂર છે ને એ ધર્મ શ્રીમદ ભગવદ્ ગીતા જ પૂરો પાડી શકે તેમ છે. તેના વિચારો સંપૂર્ણપણે એટલે કે બંધ બેસતા છે. એના એક એક સિદ્ધાંત એક એક વિચાર જો આપણે સમજીએ તો શ્રીમદ ભગવદ્ ગીતાના બધા જે કાંઈ સિદ્ધાંતો છે ને એ અહીંયા બંધ બેસતા છે. જગતના વિચારવંત માણસોને આવા ધર્મની તરસ લાગી છે. તે વખતે આપણી પાસે ગીતારૂપી માખણ છે, ગીતારૂપી પાણી છે. એમ બૂમો પાડીને લોકોને કહેવું પડશે કે અમારી પાસે દરેક સમસ્યાનો ઉકેલ અમારી પાસે ગીતામાં છે. આવી બૂમ પાડીશું તો તેઓ કદાચ અહીં આવશે અને બધા ભેગા થઈશું તો એક પેઢી પછી વિશ્વ સંઘની એટલે કે યુનોની કલ્પના સફળ થશે, એમ દાદા પોતાના પ્રવચનમાં ઘણીવાર આ પ્રસંગ કહે છે. બીજી વાત, તેથી જ આપણે 6થા અધ્યાયના અત્યારે 39મા શ્લોકની અંદર અહીંયા અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે. તેથી જ અર્જુનના મનમાં સંશયો સાધકને પૂર્ણ શ્રદ્ધા છે અને અંગો શિથિલને લીધે તેમનો પ્રયત્ન ઓછો થઈ જાય છે. બીજો સંશય છે ભગવત પ્રાપ્તિના માર્ગમાં તેની સંસારના એટલે કે તંતુઓ તૂટી ગયા છે અને આશ્રય વિનાનો થઈ ગયો છે. તે વાદળો પેટે છિન્ન ભિન્ન થઈને નાશતો નથી પામતો ને. મારા આ બે સંશયોને છેદવા માટે તમે જ આવી રીતના એક મહાપુરુષ છો. મારા આ સંશયોને એટલે કે મારી આ શંકાઓને છેદવા માટે તમે એક જ અહીં કહે છે છેદન કરનાર છો. એમ કે મારા આ સંશયો, મારા આ શંકાઓ, મારા જે કાંઈ પ્રશ્નો છે તેનો ઉકેલ તમારા સિવાય બીજો કોઈ આપી શકે તેમ નથી. આમ કહી 6થા અધ્યાયના 39મા શ્લોકની અંદર અર્જુન ભગવાનને આ વાત કે શું કહે છે? એ તન્મે સંશયમ કૃષ્ણ ચેતુર્મહસ્ય શેષત ત્વદન્ય સંશયાસસ્ય ચેતનાયોપપદ્યતે. હે શ્રી કૃષ્ણ, મારા આ સંશયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો, કેમ કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો મુશ્કેલ છે. મારા જે સંશયો ઊભા થયા છે એનું છેદન કરવા માટે તમે જ એક જ એવા છો, બાકી કોઈ એનું છેદન કરી શકે એમ નથી. તેથી આપણે ગઈકાલે જોતા હતા કે વ્યવહારિક દ્રષ્ટિથી આવા સાધકને
ઢીલો ન સમજો. વ્યાવહારિક રીતે પણ જે સાધના કરતો કરતો ધીમે પ્રભુ પ્રાપ્તિ માટે જે જીવ જાય છે એને સામાન્ય સમજવાનું કોઈ કારણ નથી. વ્યવહારુ માણસની બુદ્ધિ કરતાં 10 ગણી બુદ્ધિ આ સાધકની પાસે છે, પણ એ બુદ્ધિને સ્વાર્થમાં ન વાપરતા પ્રભુ કાર્યમાં એણે વાપરી છે. સાધક જ્યારે પ્રભુ પ્રાપ્તિ માટે જ્યારે આગળ વધે છે ત્યારે સામાન્ય લોકો કરતાં અનેક ગણી શક્તિ એની પાસે છે. એ કંઈ સામાન્ય નથી, પણ મળેલી જે શક્તિ છે ને એણે પ્રભુ કાર્યમાં વાપરી છે. એટલે કે પ્રભુ કાર્યમાં એમણે વાપરી છે. બ્રહ્માંડથી આગળ રહેલા તત્વને શોધી શકે તેવી તેની બુદ્ધિ છે. કેવા? બ્રહ્માંડથી પણ આગળ તત્વને શોધી શકે એવી આ સાધકની અંદર બુદ્ધિ છે, એવું આ સાધકની અંદર કર્તૃત્વ છે. પણ પરમાર્થનો ગજ એટલો મોટો છે કે બુદ્ધિ ત્યાં સુધી પહોંચતી નથી. તેથી અહીંયા બ્રહ્મ પ્રાપ્તિના માર્ગમાં સાધક હળવે હળવે આગળ જતો રહેલો છે. અને બ્રહ્મ માર્ગમાં આગળ જાય એટલે આપણે ગઈકાલે જોતા હતા કે સામાન્ય લોકોને એમ થાય છે કે અમારા વ્યવહારને સામાજિક કામમાં કાંઈ ધ્યાન આપતો નથી. એટલે એણે જે કાંઈ તંતુ હોય અથવા જે કાંઈ બંધન હોય ને એ સાધક સાથેનું બંધન સમાજે એ બધું તોડી નાખ્યું છે એમ કે. તેથી એ બુદ્ધિ ત્યાં પહોંચી શકતી નથી. તેથી અર્જુન આવા દુબળા માણસની એટલે કે સાધકની વાત કરતા દુબળો નથી. આ સાધક દુબળો નથી. બ્રહ્માંડને ભેદીને પણ બ્રહ્મને પ્રાપ્ત કરવાની તાકાત ધરાવનારો છે. પણ મળેલી બધી જ જે શક્તિ છે ને એ ફક્ત સત્કાર્યની અંદર પ્રભુ કાર્યમાં યજ્ઞ કાર્યમાં વાપરે છે. તેથી સમાજને એ પૂરી પાડી શકતો નથી. કોઈના બેસણામાં જવું, કોઈના લાડવા લઈને જવું, કોઈને ઓળે કાંઈક નવા કાંઈક કામ એમાં જવું, તો એમાં એ સમય આપી શકતો નથી. એનો અર્થ કે આ સાધક દુબળો છે, નબળો છે એવું સમજવાનું કોઈ કારણ નથી. આમ અર્જુન કહે છે. શું કહે છે કે ભગવાન આ સાધક જ્યારે સાધના કરતો કરતો આ જીવ તમારી પાસે આવે છે એટલે એ નબળો દુબળો નથી. ભલે સમાજના લોકોએ એની સાથેના બંધનો તોડીને ન્યાયબારો મૂકી દીધો, પણ એટલો પાવરફુલ છે કે બ્રહ્માંડને ભેદીને પ્રભુના ખોળામાં બેસી શકે એટલી તાકાત ધરાવે છે. પણ મળેલી બધી જે બુદ્ધિ શક્તિ હતી, વિત્ત શક્તિ હતી, શરીર શક્તિ હતી, આ બધી શક્તિનો પ્રવાહ એણે પ્રભુ પ્રાપ્તિ માટે જ વાપરેલો છે. તેથી અર્જુન આવા દુબળા માણસની સાધકની વાત કરતા નથી પણ કર્તૃત્વવાન પુરુષનું અર્જુન વર્ણન કરે છે. કર્તૃત્વવાન પણ અયશસ્વી લાગતા સાધકની આ મનોવ્યથા છે. અર્જુનની પોતાની પણ આ મનોવ્યથા હશે, કારણ કે દેવી કાર્ય થવું જોઈએ. દેવી સંપત્તિનો પ્રચાર જગતની અંદર થવો હંમેશા આવી રીતનો નીકળવું જોઈએ. દેવી વિચારોથી જીવવું જોઈએ. એટલા માટે જ બધું છોડીને પાંડવોએ ભગવાનના ચરણમાં પોતાની શક્તિ ધરી કે નહીં. બધું સારું થવું જોઈએ, ભગવતમય થવું જોઈએ. એટલા માટે પાંડવોની પાસે જે કાંઈ શક્તિઓ હતી એ બધી શક્તિ એણે પ્રભુના ચરણની અંદર ધરીને રાખી દીધી છે. તેથી ઇન્દ્રપ્રસ્થ જેવું એટલે કે અડધું રાજ્ય તેમને પોતાના તાબામાં લીધું. કારણ કે એક રાજ્યના 2 ભાગ પાડવાનો જ્યારે પ્રસંગ આવ્યો અને એ વખતે પિતામહ ભીષ્મ અને બધા વિચાર કરે છે કે હવે ભાગલા પાડ્યા વગર શક્ય નથી. શા માટે? તો કે લાક્ષાગ્રહમાંથી જીવતા પાંડવો મળી ગયા પાછા. મારવાનો તો પ્રયત્ન કર્યો અને પછી પાંડવોને બોલાવીને કોઈ પણ રીતે સમાધાન થાય ને એવા મસલતો શરૂ થઈ અને મસલતમાં એવું નક્કી કરવામાં આવ્યું, બંને પક્ષ સામે આમાં બેઠા કે ભાઈ રાજ્યના ભાગ પાડ્યા વગર હવે શક્ય નથી. ધૃતરાષ્ટ્ર પણ સમજતો હતો કે હવે એક મ્યાનમાં 2 તલવાર લઈ શકે નહીં. આ બધા યુવરાજો થઈ ગયા છે, શાસન ચલાવી શકે એવી તાકાત પાંડવોની અંદર છે. એટલે હસ્તિનાપુરમાં રહીને એ તો આ શાસન કરી શકવાના નથી, કારણ કે મારા દીકરાના લક્ષણ કેવા છે એ ધૃતરાષ્ટ્ર બરાબર જાણતા હતા. તેથી ભાગલા પાડવાનો પ્રસંગ આવ્યો, બેઠક થઈ. કૃષ્ણ ભગવાન પણ એ ભાગલા પાડવામાં એ સાથે બેઠા હતા. વાત નીકળી કે ભાઈ હસ્તિનાપુરના 2 ભાગ પાડવાના હોય તો કેવી રીતે પાડી શકાય, એ બધું નક્કી થયું. અને દુર્યોધન કે આ ભાગ મારો કરતાં કરતાં જ્યારે ખાંડવ વનનો વિચાર આવ્યો ત્યારે કે ભાઈ આ આપી દો,
પાંડવોને. શું કહે છે? અને એ વખતે ગાંડી ઊંચા નીચું અર્જુનનું થવા લાગ્યું. ભીમનો હાથ ગદા ઉપર જવા લાગ્યો કે આ એની જાતનો સમજે છે હું એ કે ભગવાન એની સાળ પકડીને બેને હેઠા બેડા શાંતિથી વેવો ભાઈ એ જે આપે ને એ અત્યારે લઈ લેવા જેવું છે, તમારે કાંઈ બોલવાનું. એટલે બંને પાછા શાંત થઈને બેસી ગયા. અને પછી એને ખાંડવ વન 2 ભાગલા પાડ્યા. હસ્તિનાપુરના 2 દુનિયાની અંદર પહેલો ભાગ ક્યાં પડ્યો અને ભારતની અંદર 1947માં ભારતના 2 ભાગલા થયા. એમાં એક પાકિસ્તાન અને એક હિન્દુસ્તાન, આવા 2 થયા. બરાબર. એટલે પહેલો વહેલો દુનિયાની અંદર કોઈ ભાગ પડ્યો હોય તો એ મહાભારતની અંદર હસ્તિનાપુરના 2 ભાગ 2 ટુકડા કરવામાં આવ્યા. અને એમાં ખાંડવ વન એને આપવામાં આવ્યું. અને ખાંડવ વન આપ્યા પછી અહીંયા બહુ સરસ ભગવાન કહે છે. શું કહે છે? કે ઇન્દ્રપ્રસ્થ જેવું અડધું રાજ્ય તેમણે પોતાના તાબામાં લીધું અને પછી 19 વર્ષમાં પ્રયત્નથી તેઓ રાજ્યનો વિકાસ અને આખી શિકલ બદલી. 19 વર્ષ સુધી ભગવાન દ્વારકા ન ગયા. પાંડવોની સાથે રહી અર્જુનને સાથે રાખીને ખાંડવવનનું દહન કરી અને સુંદર મજાની સુજલામ સુફલામ આખી સૃષ્ટિ બનાવી દીધી. એનું નામ હતું ઇન્દ્રપ્રસ્થ. કે છે તેથી રાજ્યની શિકલ પાંડવોએ 19 વર્ષની ભગવાન સાથે રહીને શિકલ બદલી નાખી. તેના માટે પાંડવોએ લોહી રેડ્યું. લોકોની અલકે વૃત્તિ બદલાવી એ કાંઈ રમત વાત નથી. સમાજની અંદર લોકોની વૃત્તિ બદલાવી, જીવન બદલાવા, એને અસંસ્કારમાંથી સંસ્કાર તરફ લઈ જવાનું, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જવાનું, અવિદ્યામાંથી વિદ્યા તરફ લઈ જવાનું, આ કાંઈ હેલી વાત નથી. માણસની સંપૂર્ણ રીતે વૃત્તિ બદલવીને એ તો ખૂબ અઘરું છે. અને એ આપણે બધાને ઘણીવાર અનુભવ થાય. આપણે બપોર પછી કોઈની સાથે બેઠા હોય, પંપાળી ઓટો કે ભાઈ તમે આવતીકાલે આવજો ને ભાઈ ગીતા ઉપર, બહુ હાથ ફેરવી, હુંવાળો હાથ ફેરવી, થોડીક લાલચ આમ તેમ બતાવી, એટલે કે વાંધો નહીં આવતીકાલે દરેક હાથ મારી જોઈએ. એ હાથ મારીને બાપા અહીંયા લઈ આવે, એક દિવસ બેસે અને બીજે દિવસે આવે ને હેલું છે કાંઈ? આ માણસની વૃત્તિ બદલવી કાંઈ હેલી નથી. તો આખા જે ખાંડવનમાંથી ઇન્દ્રપ્રસ્થ આખું ઊભું કરવું અને એ વિસ્તારના જે રાજ્યના જે કાંઈ લોકો હતા એની વૃત્તિ અહીંયા 19 વર્ષની અંદર પાંડવોએ ભગવાનની સાથે રહીને બદલી કાઢી. તેના માટે પાંડવોએ લોહી રેડ્યું છે. લોકોની વૃત્તિ બદલાવી એ કાંઈ ખાવાના ખેલ નથી, એ કાંઈ રમતની વાત નથી. બરાબર. એટલે જીવન એમણે બદલાવ્યા છે. આ લોકો નિરાંતે એટલે કે જેમાં પણ નહીં હોય, રાજપુત્રો હોવા છતાં એમણે એક જ નાદ લાગ્યો હતો અને તે એટલે કૃષ્ણનો નાદ. કેવો? કૃષ્ણએ જે પ્રમાણે કીધું, જે સલાહ સૂચન આપી, જે માર્ગદર્શન આપ્યું ને એ જ પ્રમાણે અમારે અમારો વિકાસ કરવાનો છે. ભલે અમારી પાસે શક્તિ હશે પણ એ બધી શક્તિ એને ભગવાનના ચરણની અંદર ધરી દીધી. મહાભારતમાં કૌરવોને જે યશ મળેલો દેખાય છે તે દુર્યોધનને સારું રાજ્ય ઇન્દ્રપ્રસ્થનું કર્યું. કારણ કે 14 વર્ષ વનમાં ગયા પછી ઇન્દ્રપ્રસ્થનો કારભાર દુર્યોધને પોતે સંભાળ્યો અને એટલું સરસ રાજ્ય હાથમાં સીધે સીધું આવ્યું. વિકસિત રાજ્ય કહેવાય ને, જે ધન ધાન્યથી બધા ખેતરો ભરેલા હતા, સુસંસ્કૃતિ સમાજ હતો અને આવી રીતની વૃત્તિ બદલેલા બધા માણસો સીધે સીધું તૈયાર થઈ ગયેલું. આવું જે પાંડવોનું જે ઇન્દ્રપ્રસ્થ હતું ને એ સીધે સીધું દુર્યોધનના હાથમાં આવ્યું. દુર્યોધનને એ રાજ્ય માટે કોઈ મહેનત કરવી પડી નહીં. અને તેથી જ અહીંયા શાસ્ત્રકારો મહાભારત જેવા ગ્રંથની અંદર વેદવ્યાસ લખે છે કે જે વખતે યુદ્ધનો પ્રસંગ આવ્યો અને બંને વચ્ચે જ્યારે સૈન્ય ભેગું કરવાનો પ્રસંગ જ્યારે ઊભો થયો ને ત્યારે કૌરવના પક્ષમાં 11 અક્ષરની સૈન્ય આવ્યાનું કારણ શું છે? એનું કારણ છે ઇન્દ્રપ્રસ્થ. ઇન્દ્રપ્રસ્થ એટલું એને સુજલામ સુફલામ બનાવ્યું હતું કે એને હિસાબે ઘણું બધું એને પ્રાપ્ત થયું છે. તેથી મહાભારતમાં કૌરવોને જે યશ મળેલો દેખાય છે, દુર્યોધન સારું રાજ્ય કરી શક્યો એ જે દેખાય છે તેનું કારણ પાંડવોએ 19 વર્ષ સુધી તપસ્યા કરીને એનું એ પરિણામ. એ તો ભોગવી શક્યા નહીં, તૈયાર થયું ને પછી સીધું 13 વર્ષ માટે વનમાં જવું પડ્યું. એટલે આવું સુંદર રાજ્ય ભોગવી શક્યા નહીં, પણ આ રાજ્ય સીધું 19 વર્ષ આવી રીતની તપસ્યા કર્યા પછી મહેનત કરવાના હાથમાં આવેલું છે.
પાંડવોની તપસ્યા અને કર્તૃત્વ છે. લોહી રેડીને ઊભું કરેલું ઇન્દ્રપ્રસ્થ અને તેમાં રહેલી પ્રજા કૌરવોને મફતમાં મળી ગઈ. કેવું? એના માટે એને કાંઈ પ્રયત્ન કે પરસેવો પાડવો પડ્યો નહીં. જે સુસંસ્કૃત સીધે સીધું સુસંસ્કૃત રાજ્ય અહીંયા કૌરવોને સીધું મળી ગયું છે. કારણ કે જુગારની અંદર સીધે સીધું એણે આડા અવળા ગમે તેમ પાસા ફેંકાવીને એણે પોતાનું હસ્તગત કરી લીધું છે. કૌરવોને મફતમાં એટલે કે મળ્યું, તેથી જ કૌરવોને યશ મળેલો દેખાય છે. તેથી જ એના પક્ષની અંદર 11 અક્ષણી સૈન્ય આપણને જોવા મળે છે. એનું કારણ ઇન્દ્રપ્રસ્થ છે. ઇન્દ્રપ્રસ્થ આટલું સુસંસ્કૃત હતું ને, તેથી એ બધું જ સીધે સીધું કૌરવોને મળ્યું છે. ટૂંકમાં શ્રીમદ ભગવદ્ ગીતાના 6 અધ્યાયના 37 અને 38 શ્લોકમાં અર્જુનની કર્તૃત્વવાન સાધકની એ મનોભૂમિકા ગીતામાં જે છે એ ભગવાનની સામે 37 અને 38 શ્લોકની અંદર બે વાતો પૂછીને ભગવાનને કહે છે. કચ્ચીના નશ્યતિ, આ હૃદયની ભાષા છે. અર્જુનની જે ભાષા અર્જુન જે બોલ્યો છે ને, આ હૃદયથી ભગવાનને કાલાવાલા કરી અને આ હૃદયની ભાષા અર્જુન અહીંયા 39મા શ્લોકની અંદર બોલે છે. એ તન્મે સંશય કૃષ્ણ સેતુર્મહસ્ય શેષ્ય. આ શ્લોકની અંદર એક આ શબ્દ અર્જુને અહીંયા વાપર્યો છે. હું આવ્યો એ તન્મે સંશય કૃષ્ણ સેતુર્મહસ્ય શેષ્ય. હે કૃષ્ણ, મારા આ સંશયને સર્વથા આપ જ છેદી શકો એવા છો. બાકી આ જગતમાં મારા આ સંશયને કોઈ છેદી શકે એમ નથી. એવું અહીંયા 39મા શ્લોકની અંદર અર્જુન ભગવાનને કહે છે. મારા સંશયને છેદવા માટે આપ જ લાયક છો, કેમ કે આપણા સિવાય બીજો આ સંશયનું છેદન કરનાર આ જગતમાં બીજો કોઈ મને દેખાતો નથી. આમ અર્જુન અત્યારે ભગવાનને 39મા શ્લોકની અંદર 2 શ્લોકની અંદર સંશય અને એના જે કાંઈ પ્રશ્નો, એની કાંઈ શંકાઓ હતી એ 37 ને 38માં એણે વ્યક્ત કરી. અને આ બેનો આધાર લઈને ભગવાનને અર્જુન કહેશે કે હે ભગવાન, આ મારા 2 સંશયો છે. 2 વાત મેં જે તમને કરીને એ તમારા સિવાય આ જગતમાં બીજું કોઈ એને છેદી શકે એમ નથી. અર્જુન કહે છે કે આ જે મારો સંશય છે તે હે કૃષ્ણ નિઃશેષ તોડી નાખો. તમારે એને તોડવો તો મારા મનની અંદર કાંઈ સમસ્યા છે, મારા મનના કાંઈ જે પ્રશ્નો છે એ તમારે તોડ્યા વગર નિસંશય મારા મનના જે સંશયો છે ને એ ભગવાન તમે તોડી નાખો. તે તમારા રસ્તે લાગ્યો, યોગના રસ્તે લાગ્યો. પણ યોગ ચલિત માનસ યોગથી વિચલિત થઈ જાય છે. તે યોગને ન પામતા કઈ ગતિને પામે છે? આ મારો સંશય 2 શ્લોકની અંદર રહ્યો હતો. તેથી આ સંશયને છેદવા માટે તમે જ આવી રીતના એક છો. કારણ કે યોગ ચલિત માનસ, પ્રયત્નશીલ સાધક જ્યારે ભગવાનની સાથે યોગ જોડાવાનો પ્રયત્ન કરે છે ત્યારે અહીંયા એના મનની અંદર ઘણીવાર સંશયો ઊભા થાય છે. અને એ સંશયોને છેદવા તમારા સિવાય બીજો આ જગતમાં કોઈ નથી. સાધનો ઓછા હોવાથી કે ઉભય ભ્રષ્ટ થઈ ગયો છે. તેથી અહીંયાનો નથી કે ત્યાંનો નથી, ઈ લોકનો નથી અને પરલોકનો પણ નથી. અહીંયા ભગવાન આપણા બધા વતી અહીંયા કે અર્જુન આપણો પ્રતિનિધિ થઈ અને અહીંયા ભગવાનની સામે કહે છે કે આ સાધક ઘણો બધો પ્રયત્ન કરે છે, એની પાસે શ્રદ્ધા પણ પૂરેપૂરી શ્રદ્ધાથી ભરેલો છે, પણ શરીરના અંગો ઢીલા થઈ જવાથી તમારી સાથે એનું જોડાણ થઈ શકતું. યોગ સંસિદ્ધિ, કેવું સંશયો શા માટે ઊભા થાય છે? તો કે મારા જે એટલે કે સાધકની જે ઇન્દ્રિયો છે ને એ ઇન્દ્રિયો ઢીલી થઈ ગયેલી છે. તેથી તમારી સાથે એ જોડાઈ શકે એમ નથી, પણ એની શ્રદ્ધા 100% તમારા ઉપર પૂરેપૂરી છે. તો આ મારો જે સંશય ઊભો થયો એને છેદવાનું કામ તમે કરો. તેથી શું સ્થિતિ થાય? ભગવાનના આ પ્રશ્ન એટલે કે અર્જુનના આ પ્રશ્નનો જવાબ ભગવાન સિવાય કોઈ આપી શકે. અર્જુનનો આ જે મહાન મોટી જે સમસ્યા અને પ્રશ્ન છે એનો જવાબ
ભગવાન સિવાય કોઈ આપી શકે નહીં. તેથી અહીં શબ્દ વાપર્યો ત્વદન્ય. ત્વદન્ય એટલે તમારા સિવાય. એક શબ્દ અર્જુને અહીં આ શ્લોકમાં વાપર્યો તદન્ય. બીજો કોઈ અસ્ય સંશયસ્ય સેતો ન ઉપપદ્યતે એવો એક શબ્દ પણ આ શ્લોકમાં વાપર્યો. શું વાપર્યો છે? અસ્ય અસંશયમ સતા ન ઉપપદ્ય. આ મારા સંશયનો છેદ કરી શકે તેમ બીજો કોઈ જ નથી. તેથી આ હું તમને પ્રાર્થના કરું છું કે મારા બંને પ્રકારના જે સંશયો છે અથવા સાધકના બે સંશયો છે એ તમારા સિવાય કોઈ બીજું છેદી શકે નથી. તેથી અર્જુન અહીંયા બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે, કાલાવાલા કરે છે. સત રસ્તે ચાલવાવાળાનો આ મોટામાં મોટો કોયડો છે. જેને ભગવાનનું કામ કરવાનું છે, જેને પ્રભુ કાર્ય લઈ માથે લઈને સમાજના અંતિમ માણસ સુધી જેને જવાનું છે ને, એના માટે આ મોટામાં મોટો કોયડો છે. અને એ કોયડો ભગવાનને અર્જુને પૂછી કાઢ્યો છે કે ભગવાન, તમારું નામ, તમારું કામ, તમારી પ્રત્યેની પ્રીતિ, તમારા ઉપરનો ભાવ લઈ અને જગતની અંદર આ સાધક સમાજમાં ખૂબ જ એક ઘેરથી બીજે ઘેર, એક ઝૂંપડેથી બીજે ઝૂંપડે જતો રહેલો છે. પણ એના મનની અંદર એક આવી રીતનો સંશય ઊભો થયો છે કે હજી પ્રભુ પ્રાપ્તિ મને થઈ નથી અને સમાજમાંથી હું અળગો થઈ ગયો છું. સમાજમાંથી મને સમાજના લોકોએ જુદો કરીને નાયત બારો કાઢી નાખ્યો છે. એટલે હું નથી ઘાટનો રહ્યો કે નથી ઘરનો રહ્યો. આવો સંશય જ્યારે સાધકને થાય છે ને, ત્યારે અર્જુન આપણા પ્રતિનિધિ તરીકે ભગવાનને કહે છે કે ભગવાન, આ મોટામાં મોટો કોયડો છે, મોટામાં મોટી સમસ્યા છે, મોટામાં મોટો પ્રશ્ન અને મોટામાં મોટો સંશય છે. ભગવાનને અર્જુન આ કહે છે. સત રસ્તે ચાલવાવાળાને ઘણી વખત જીવનમાં મુસીબતોનો સામનો કરવો પડે છે. સત રસ્તે ચાલવાવાળાને ઘણીવાર જીવનમાં મુસીબતો કરતાં જ જીવન કાઢવું પડે. ઘણીવાર મુસીબતો થાય. કાંઈ પરબારો આપણે કોઈના ગામમાં ગયા અને આપણે સારી એવી વ્યવસ્થા ગામ લોકોએ કરી દીધી એવું હોતું નથી. અમારો પ્રસંગ, અમે જ્યારે પંજાબની અંદર જાતા ભક્તિ ફેરીમાં નિયમિત રેગ્યુલર દર મહિને, બરાબર, તો એમાં 3 દિવસ ગામમાં રોકાવાનું હોય. તો પંજાબનું એક સંસારપુર નામનું ગામ, એ ગામ અમને મળેલું છે વર્ષો પહેલાં, બહુ વર્ષો થઈ ગયા. અને એની અંદર અમે 6 જણાનું યુવાનોનું અમારું ગ્રુપ હતું. અમે બધા યુવાન હતા. યુવાનનું ગ્રુપ ગયું અને આખું જે શું કહેવાય મિલિટરીને જે ટ્રેનિંગ આપી ને, એ આખો વિસ્તાર એ હતો એ ગામનો. એની આજુબાજુમાં મિલિટરીના માણસો, હેલિકોપ્ટરને ટ્રેનિંગ સેન્ટર ને એ બધું આખું એ સંસારપુર ગામ આખું એ હતું. અને એમાં બધા જ મિલિટરીમાંથી કોઈ રિટાયર થયા હોય, કોઈ સૈન્યમાંથી રિટાયર થયા હોય ને, એ બધા મોટા ભાગના એ ગામની અંદર રહેતા હતા. અમે તો રેલવે સ્ટેશનથી ઉતરી રિક્ષા લઈ અને અમે તો એ ગામની અંદર આવ્યા. ગામમાં એક આવતા વેત કે મોટું વૃક્ષ હતું. ઓટલા ઉપર બધાએ બિસ્તરા મૂકી અને પછી કીધું હવે આપણે શું કરવું? આખો વિસ્તાર રજાયો, પહેલી વાર આપણે આવી છે, આપને તો કોઈ ઓળખતું નથી, શું કરવાનું? અને પછી 2 ભાઈઓ કે ભાઈ તમે ચારે અહીં બેહો અને અમે જરીક ગામમાં લટાર મારવા જઈએ. કોકને ગોતી તો ખરા કે ભાઈ અમે ગુજરાત છે આયા હે, એ ગામ ઠેરના જે કાંઈ વાત કરવાની હોય ને, તો એ ગામમાં ફેર્યા, આટા ફર્યા, મારા 2-4 જણાને પૂછ્યું, પણ કોઈ ઉતારો આપવા માટે કોઈ તૈયાર થાય નહીં. એમાં જે શું કહેવાય ગુરુદ્વાર હોય ને, એને આપણી ભાષામાં કહીએ તો પૂજારી. ગુરુદ્વારનો પૂજારી ત્યાં મળ્યો ભાઈ, એટલે કે ભાઈ અમે આવી રીતના ગુજરાતમાંથી આવ્યા છીએ, પાંડુરંગ શાસ્ત્રીની પ્રવૃત્તિમાં જોડાયેલા છે ને, દાદા એ જે ગીતા ઉપરની વાતો કીધી છે ને, એ અમે લઈને તમારા ગામમાં આવ્યા છીએ. તમારા ગામમાં થોડા દિવસ રોકા આવી થોડી ઠીક છે, હાલો હાલો કાંઈ વાંધો નહીં, તમને ગુરુદ્વારમાં ઉતારો આપી દીધો. ગામમાં તો કોઈ આપ્યો નહીં. ગુરુદ્વારમાં ગયા, ત્યાં બિસ્તરા જોડ્યા, સાથે લેલું ભાતું ખાધું તે દિવસ પહેલા દિવસ, અને પછી ત્યાં રહેવાની શરૂઆત કરી. 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, એમ કરતાં ધીમે ધીમે મળતા આવતા ગયા ને, પછી તો એ લોકો કે આ તો ગુજરાતમાંથી આવેલા તો બહુ મહાન માણસો લાગે છે એમ કરીને પછી બીજી વખત ગયા ત્યારે સામેથી લોકોએ કીધું કે તમે અમારે ત્યાં આવતા હો ત્યારે ગુરુદ્વારમાં ઉતરવાનો, અમારા ઘરે જ તમારે ઉતરવાનું. એટલે દર વખતે અમે જઈને ત્યારે આવતી વખતે એક ઉતારાનું ઘર અમે નક્કી જ કરતા. એમાં છેલ્લે પછી જ્યારે બંધ થયું ને, અમે કીધું કે દર વખતે
આ કાથરોટ ને સમસો ને હાણસી ને વેલણું બધું લઈને જવાનું ને થાળીયું એના કરતાં પોટલું વાળીને આપણે અહીંયા મૂકી એટલે ખાલી કાસું સીધું જ લાવવાનું છે. એટલે અમારા જે કાંઈ વાસણો હતા ને એ આખું થેલીમાં બાંધી અને ઓલા બાપાને કીધું કે દાદા એ કે મૂકી જો અંતર એ ચડાવી દીધા હજી ક્યાં પડ્યા છે હજી પછી ભક્તિ ભેરી થઈ ગઈ બંધ થઈ ગઈ. કહેવાનો હતો કે પ્રભુ કાર્ય જેને કરવાનું છે એટલે કાંઈ સહજતાથી સરળતાથી મળે એવી વાત થોડી અગવડ પડે થોડી આવી રીતની મુશ્કેલીઓ થાય પણ મુશ્કેલીમાં સહન કરતાં જો માણસ આગળ વધે તો એને 100% થઈ. તેથી સત રસ્તે ચાલવાવાળાનો આ મોટામાં મોટો કોયડો છે, સમસ્યા છે. સત રસ્તે ચાલવાવાળાને ઘણી વખત જીવનમાં મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે. વ્યાવહારિક શાંતિમય જીવન એટલે કે પીસફુલ લાઈફ કહે છે તે આ સાધક લોકોને કોઈને મળતી નથી. ભગવાનનું કામ કરે એને જમવાના ઠેકાણા ન હોય, ઊંઘવાના ઠેકાણા ન હોય, કોઈ શરીરમાં રોગ આવ્યો હોય તો દવાખાને જવાનો ટાઈમ ન હોય. ઘણીવાર આવી રીતનું થતું હોય છે. તેથી તેઓને નથી થતી ઊંઘનું કંઈ ઠેકાણું કે નથી હોતું ખાવાનું કોઈ ઠેકાણું, તબિયત તરફ પણ જોવાની ફુરસદ પણ નથી. આવા સાધકો છે અને આવા સાધકો ભગવાન તમારા રસ્તે આવે છે, તમારા સુધી હજી પહોંચ્યા નથી પણ લોકોને એમ લાગ્યું છે કે આ તો અમારા માટે નકામો છે, અમારા કોઈ બેસણામાં આવતો નથી, લાડવામાં આવતો નથી, લગ્નમાં આવતો નથી. એટલે એની સાથેના જે તંતુ હતા ને એ સાધકની સાથેના તંતુ આ જગતના માણસોએ છોડી દીધા. એટલે નહીં સંસારનો અને નહીં હજી ભગવાન સુધી પહોંચેલો જીવ. આવા જીવનું ભગવાન શું થાય? આવો જે સંશય હતો ને એ સંશયની વાત કરીને અર્જુન ભગવાનને કહેશે કે આ સંશયને સેદવા માટે તમારા જેવો મહાપુરુષ જ આને સેદી શકે, બીજો કોઈ મારા સંશયનો કે સાધકના સંશયને કોઈ સેદી શકે નહીં. તેઓ ભૌતિક રીતે સંતોષી બની શકે પરંતુ પોતાની શક્તિ તેમાં વાપરે નહીં. બરાબર, આવી રીતના ઘણા સાંસારિક લોકોના પણ પ્રોબ્લેમ હોય છે. આ અર્થમાં મિલ એક ચિંતક થઈ ગયો. આપણે જેમ આ ચિંતકો થઈ ગયા ને, સંતો એટલે ચિંતકો, એવા દુનિયાની અંદર ઘણા બધા ચિંતકો થઈ ગયા. એમાં મિલ નામનો એક ચિંતક કહે છે કે આઈ શેલ બી એટલે કે ડિસેટિસ્ફાઈડ સોક્રેટિસ. શું કહે છે? આઈ શેલ બી ડિસિફાઈડ સોક્રેટિસ અધર ધેન એ સેટિસ્ફાઈડ પીગ. મિલ કહે છે કે સંતોષી ભૂંડના જીવન કરતાં અસંતોષી સોક્રેટિસ થવું સારું. ભૂંડનું કેવું જીવન હોય છે? સંતોષી. ગમે ત્યાં કાદવ, ગમે ત્યાં આવી રીતનો કદડો બધો નીકળતો હોય ને ત્યાં જઈને મોઢા મારીને બધું એ ખાતો એટલે સતત પ્રવૃત્તિશીલ હોય છે કે નહીં. પીગ એટલે પીગ શબ્દ વાત, પીગ એટલે આવી રીતનું ભૂંડ એમ કે. તો કે મિલ કહે છે કે સંતોષી ભૂંડ જીવન કરતાં અસંતોષી સોક્રેટિસ બનવું હું વધારે પસંદ કરી. અસંતોષી સોક્રેટિસ હતો એ બનવા માટે હું પ્રયત્ન કરીશ પણ સંતોષી જીવન જીવવાવાળા જે ભૂંડ જેવા જે લોકો છે ને એવું જીવન મારે જીવવું નથી. તેથી વ્યાવહારિક શાંતિમય જીવન એટલે માણસ હિંચકા ઉપર બેઠો હોય, તમાકુ ચોળતો હોય અને પોત્રમાં ખોળામાં નાખીને બેઠો હોય. આવા ભૂંડ જેવા સંતોષી માણસ કરતાં સોક્રેટિસ જેવું અસંતોષી થવાનો હું પસંદ કરીશ. આ મિલ પોતાના ગ્રંથની અંદર લખે છે. તેથી પૌત્ર ખોળામાં બેઠા છે, બસ શાંતિ. હવે તસ્ય કાર્ય ન વિદ્યતે, તેને તે સિવાય બીજું કાર્ય કરવું સૂચતું જ નથી. ઘણા લોકો આને શાંતિમય જીવન કહે છે. આવું વ્યાવહારિક શાંતિમય જીવન જેણે છોડી દીધું છે તેવા સાધકની વાત લઈ અને ભગવાન સામે અર્જુન આ પ્રશ્ન આખો ઊભો કરે છે કે ભગવાન જેને શાંતિ જીવનમાં નથી, વ્યાવહારિક જીવનમાં શાંતિ પણ નથી, સમયસર જમી શકતો નથી, સમયસર ઊંઘ કરી શકતો નથી, તબિયત બગડે તો સમયસર દવાખાને જઈ શકતો નથી, તમારા જ નામની લગ્ની, તમારા જ નામની એને ધૂન લાગી છે ને પણ છતાં તમારા સુધી પહોંચી શક્યો નથી. અને સંસારના લોકોએ એની સાથેના વ્યવહારના તંતુ બધા તોડી અને નાયતબારો ફેંકી દીધો છે. તો આવા ત્રિશંકુની જેમ લટકતો રહેલો જે સાધક છે
એ વાદળાની પેટે છિન્ન ભિન્ન થઈને ખલાસ તો નથી થઈ જતો ને. આ સંશય તમારા સિવાય બીજો કોઈ સેધી શકે એમ નથી. આ રીતે બહુ સરસ રીતે અર્જુન પોતે અહીંયા આગલા બે શ્લોકની અંદર 37-38માં જે કાંઈ સંશયો એના મનમાં જે ઊભા થયા હતા ને, એ આ ત્રીજા શ્લોકની અંદર અર્જુન પોતાને ભગવાનને કહે છે કે ભગવાન આવા ભયંકર જે સંશયો છે અથવા ન સેદી શકાય એવા સંશયો છે, એ સેદવા માટે તમે સશક્ત છો એમ કરીને આ શ્લોકની અંદર કે પોઈન્ટ એમ થઈ ગયો. કોને જોયું ટાઈમ છે? એ વાત સરસ મજાની આ ભજનમાં ભારતની અંદર આવા રત્નો પાક્યા છે. એવા આ રત્નો પાક્યા ને એનું વર્ણન કર્યું છે. આપણે એમાં સહી કે એના રસ્તે સહી એ આપણે વિચાર કરવાનો છે. ભારતની ભૂમિ ઉપર જન્મ લેવો એ દુર્લભ છે. દુર્લભે ભારતે જન્મ એવું આપણા શાસ્ત્રકારોએ લખ્યું છે. અને બીજું મૃતિકે હન્મે પાપ. જ્યારે યજ્ઞોપવિત જ્યારે બદલવાનો પ્રસંગ આવે તો એ વખતે માટી હાથમાં લેવાની અને બે હાથ જોડીને ધરતી માતાને કહેવાનું મૃતિકે હન્મે પાપ. જનોય બદલતી વખતે આ એક મંત્ર બોલવાનો આવે છે કે હે માટી, તું અમારા પાપનું પ્રક્ષાલન કર. આ માટીની જે ધરતી છે ને એમાં આ તાકાત છે. ભાવગીત છે ને, ચંદન છે માટી મારા દેશની, ખુશ્બુ ફેલાવે મારા દેશની. ચંદન છે માટી મારા દેશની, ખુશ્બુ ફેલાવે મારા દેશની. આવ્યા અહીં 10 અવતાર કરવા હળવો ભૂમિ ભાર, આપી જગને વેદો ચાર, સમજાયો જીવનનો સાર. આવી વિભૂતિ મારા દેશની, ખુશ્બુ ફેલાવે મારા દેશની. એમાં બધા સંતોનો સમાવેશ. લાંબુ ગીત છે. આ કેવું ક્યારેક પ્રસંગ આવશે ત્યારે આપણે ગાવું પણ બહુ લાંબુ છે. અને એની અંદર ભારતની અંદર જેટલા સંતો જેટલા સુરવીરો થયા ને, એ આ માટીની અંદર કેવા સુરવીરો થયા ને એનું વર્ણન આ ગીતની અંદર લખેલું છે. બહુ લાંબુ છે. ક્યારેક અવસર મળશે ત્યારે આ ગીત આપણે ગાવાનો પ્રયત્ન કરશું. કહેવાનો અર્થ આપણે અત્યારે હાલે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 અને અર્જુનના જે કાંઈ આગળના 2 શ્લોકમાં અર્જુનના જે કાંઈ સંશયો હતા એ સંશયો 39મા શ્લોકની અંદર ભગવાનને કહે છે કે મારા આ 2 મહાન ભયંકર અને એટલા અડચણવાળા સંશયો છે એ તમારા વગર કોઈ સેધી શકે એમ નથી. એમ કરી અને ભગવાનની સામે કાલાવાલા કરી પ્રાર્થના કરી અને મારા સંશયને સેદવા માટે તમે એક જ આ જગતની અંદર યોગ્ય છો એવું અત્યારે અર્જુન ભગવાનને કહી રહ્યો છે. સામાજિક રીતે વ્યવહારિક રીતે આપણે જો કાંઈ બીજું કાંઈ ધંધો ન કરી રિટાયર થયા પછી તો એમાં હિંચકા ઉપર બેસવાનું, બીડી ફૂંકવાની, તમાકુ ખાવાનું, માવા ખાવાના, છોકરાઓને ગોઠણ ઉપર બેસાડીને હાલા કરવાના, આ જ કામ કરવાનું છે. આને કહેવાય વ્યવહારિક જીવન. એટલે આવું વ્યવહારિક જીવન ન જીવતા સાધક આ બધું છોડી અને પ્રભુ ભક્તિમાં જે લાગેલો છે અને પ્રભુ અહીંયા બ્રહ્મ સુધી બ્રહ્મ પથી, ગઈકાલે આપણે જોતા હતા બ્રહ્મ એટલે ભગવાન અને પથી એટલે રસ્તો, પ્રભુના રસ્તે આવવાવાળો આ વ્યવહારિક સંસાર છોડી અને તમારા તરફ જે આવતો રહેલો છે ને એ આ વાદળાની પેટે છીનભીન તો નહીં થઈ જાય ને. આ મોટામાં મોટો મારો જે સંશય છે તે અને આગળ શ્રદ્ધાથી ભરેલો છે પણ શારીરિક અંગો એના શિથિલ થઈ ગયા છે. આની વચ્ચે જે અટવાયેલો જે સાધક છે એ પણ આવી રીતનો ખલાસો નહીં થઈ જાય ને. આવા 2 સંશયો 2 શ્લોકની અંદર અર્જુને કરેલા છે અને એનો જવાબ અત્યારે ભગવાન પાસે અર્જુન માગી રહ્યો છે કે આ 2 મોટામાં મોટા સંશયો જે છે ને એ તમારા વગર કોઈ સેધી શકે એમ નથી. એમ કરીને આ 39મા શ્લોકની અંદર કહે છે, શું કહે છે? એતન્મે સંશયમ કૃષ્ણ સેતુર્મર્હસ્ય સેતત ત્વદન્ય સંશયસ્યાસ્ય
શેતાનાયોપપદ્યતે શેતાનાયોપપદ્યતે તમારા વગર આ મારા સંશયોને કોઈ સેધી શકે તેમ નથી. હે કૃષ્ણ, મારા આ સંશયને સર્વથા છેદવા માટે આપ જ લાયક છો, કેમ કે આપણા સિવાય બીજો આ સંશયનું છેદન કરનાર કોઈ હોઈ શકે નહીં. તમારા સિવાય આ સંશયનું છેદન કરનાર કોઈ હોઈ શકે નહીં. આમ કરી અને અર્જુન પોતાની મનની વ્યથા અથવા આપણા પ્રતિનિધિ તરીકે ભગવાનને અત્યારે આ વાત કહી રહ્યો છે. તેથી ઘણા લોકો આને શાંતિ સમજે છે, કંઈ જ કરવાનું નહીં, પૌત્રને રમાડવાના અને હિંચકા ઉપર બેસીને સમય પસાર કરવાનો. આને ઘણા લોકો શાંતિમય જીવન કહે છે. આવું વ્યવહારિક શાંતિમય જીવન જેણે છોડી દીધું છે એવા લોકોની વાત, એવા લોકોનો પ્રસ્તાવ અહીંયા ભગવાનની સામે અર્જુન મૂકે કે જેણે આ બધું વ્યવહારિક છે, ઘણું બધું છોડી દીધું છે અને તમારા રસ્તે આવે છે, એની જ વાત ભગવાનને અર્જુન કહે છે. સત્યના રસ્તે જે ચાલે છે, પ્રભુનું કાર્ય કરવાવાળો છે, પ્રભુને માટે સર્વસ્વ એટલે કે ખર્ચવાવાળો છે, પ્રભુને માટે ચામડી ઘસી નાખવાવાળો છે, તેની મનોવ્યથા અર્જુને અહીંયા 37 અને 38 આ 2 શ્લોકમાં કીધી અને 39મો શ્લોકમાં આ 2 વ્યથાને પ્રાર્થના કરી અને એમાંથી આ લોકોની ગતિ કેવી રીતની થાય છે, કાં ગતિ કૃષ્ણ, હે કૃષ્ણ, આવા લોકોની ગતિ કેવી રીતની થાય છે એ સહજ રીતે અર્જુને ભગવાનને આ પ્રશ્ન પૂછી લીધો છે. તેથી આવા જીવનગ્રાહી સંશયોને જવાબ કોણ આપી શકે? આવા ભયંકર તો ન જ કહેવાય, પણ આવા જે બુદ્ધિયુક્ત જે સંશયો અહીંયા અર્જુનની બુદ્ધિમાં જે ઊભા થયા છે એવા સંશયને સેધી કોણ શકે? એવા સંશયનો જવાબ કોણ આપી શકે? ગણિતનો પ્રશ્ન ઊભો થતો હોય તો તેનો જવાબ ગણિત શાસ્ત્રજ્ઞ આપી શકે. ગણિતમાં જે પારંગત શિક્ષક કયો હોય અને કોઈ વિદ્યાર્થીને ગણિતનો પ્રશ્ન જો મૂંઝવતો હોય તો એનો જવાબ કોણ આપે? ભાઈ, ગણિતની અંદર જે પારંગત થઈ ગયો છે તે જ આપી શકે ને. બીજા કોઈને પૂછવા જાય તો એને યોગ્ય જવાબ મળતો નથી. તેથી આ ગણિતનો પ્રશ્ન જ્યારે ઊભો થાય છે ત્યારે તેનો જવાબ ગણિતજ્ઞ આપી શકે. વિજ્ઞાન છે ત્યારે એ પ્રશ્નનો જવાબ વૈજ્ઞાનિકો જ આપી શકે છે. અને કાયદામાં જ્યારે કોકડું ગૂંથાય અથવા કાયદામાં ક્યાંય નજર પડતી ન હોય ત્યારે એ કાયદાનો ઉકેલ વકીલ જ સારી રીતે આપી શકે છે. જેવી આવી રીતની સમજણ અને જેનો અભ્યાસ એ રીતે દરેક કોયડાનો દરેક રીતે અલગ અલગ રીતે આવી રીતના આપી શકે છે. એવી આપી એટલે કે કાયદામાં કંઈ અગવડ ઊભી થાય તો વકીલ જ તેનો જવાબ આપી શકે. બરાબર, કોઈ કરિયાણાવાળાને જઈને ત્યાં પોતાનો સંશય રજૂ કરે કાયદાકીય, તો એને તો હવે બધું બાજરો ને મકાઈ ને ઘી ને કેટલું વેચ્યું ને કેટલું હવે નવું મગાવ્યું છે ને હું ભાવ વધ્યા એ એને ખબર હોય. તેથી એ એનો જવાબ આપી શકે નહીં. પણ જીવન સમસ્યા કે જે દિવસે દિવસે બદલાય છે, એવી જીવન સમસ્યા જે દિવસે દિવસે બદલાય છે. સવારે જે ગમતું હોય એ બપોરે ન ગમે, બપોરે જે ગમતું હોય ને બપોરે જે નિર્ણય કર્યા હોય એ સાંજે બધું ફરી જતું હોય. દિવસે દિવસે કલાકે જે નિર્ણયો બદલાય છે, બરાબર, તે એટલે કે પણ જીવન સમસ્યા કે જે દિવસે દિવસે બદલાય છે. એટલું જ નહીં, પ્રત્યેક વ્યક્તિની જુદી જુદી જીવન નિષ્ઠા છે, જીવનધારા છે. એ જીવનધારાનો જવાબ અથવા એ જીવનધારાની સમસ્યાનો ઉકેલ કોણ આપે? ભાઈ, એકાદો પ્રશ્ન હોય ગણિતનો તો એ ગણિતજ્ઞ આપી શકે. વિજ્ઞાનની સમસ્યા હોય તો વૈજ્ઞાનિકો એની સમસ્યામાંથી બહાર કાઢી શકે. બરાબર, અને કોઈ કાયદાકીય આટીગુટીમાં પડેલો માણસ હોય તો એને વકીલ એમાંથી બહાર કાઢી શકે. આ બધા માટે આવી રીતની વ્યવસ્થાઓ સમાજમાં આપને જોવા મળે છે. પણ અહીંયા સમસ્યા કઈ છે તો કે જીવન હર ઘડીએ બદલાતું રહેલું છે. મનના વિચારો આજે અત્યારે સારા લાગે, બીજી ક્ષણે મનના વિચારો બદલાય છે. તો આવી સ્થિતિની અંદર એની સમસ્યાનો ઉકેલ ભાઈ કોણ આપી શકે? એટલું જ નહીં, પ્રત્યેક વ્યક્તિમાં જુદી જુદી જીવન નિષ્ઠા છે. એક ઘરની અંદર 8-10 જણા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો બધાના વિચાર, બધાની નિષ્ઠા, બધાની ભાવના અલગ અલગ હોય કે નહીં? બધાની અલગ જ હોય. અરે એક જ ઘરમાં 2-3 દેવતાને માનનારા અલગ અલગ હોય છે.
કોઈ ગણપતિને માને, કોઈ હનુમાનને માને, કોઈ કૃષ્ણને માને, કોઈ રાધારમણને માને. એક જ ઘરની અંદર એક જ ગોળાનું પાણી પીવે, એક જ શું કહેવાય, એક જ અહીંયા ચૂલાની રસોઈ ખાય છે, પણ ખાવાવાળા બધા એક જ જગ્યાએથી બધું કરે છે, પણ બધાની નિષ્ઠા અને બીજા વિચાર અલગ અલગ હોય કે નહીં હોય જ છે. તો અર્જુનને એમ કહે છે કે ભગવાન આ જે સમસ્યા છે ને એ સમસ્યાને સેધી શકે એવો આ જગતમાં કોઈ મળ્યો નથી. બીજી કાંઈ અલગ અલગ સમસ્યા હોય તો અલગ અલગ વકીલ છે, ડૉક્ટર છે, આ બધી સમસ્યામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે, પણ એક જ સમયે એક વારંવાર બદલાતી સમસ્યાનો ઉકેલ કોણ આપી શકે? તેનો જવાબ કોણ આપી શકે? પ્રત્યેક જીવનધારામાં જુદા જુદા કોયડાઓ છે અને જુદી જુદી સમસ્યાઓ છે. તેનો એક જ જીવન વ્યાપી એટલે કે ઉત્તર નથી. બધાની સમસ્યા અલગ અલગ હોય તો બધાનો કાંઈ ઉત્તર એક નથી. બધાના ઉત્તર અલગ અલગ હોય છે. પ્રત્યેક શરીર અને પ્રત્યેક પ્રશ્નનો જુદો જુદો જવાબ હોય છે. તેવા સમયે આજે જીવનાભિમુખ પ્રશ્નો છે, તેના જવાબ કોણ આપી શકે? જેની પાસે અવલૌકિક બુદ્ધિ અને લોકોત્તર જીવન નિષ્ઠા હોય એ જ આ સમસ્યાનો ઉકેલ આપી શકે. જેની પાસે ટોપ લેવલની બુદ્ધિ જેની પાસે છે ને એ જ આ સમસ્યાનો ઉકેલ આપી શકે. બીજો કોઈ આ સમસ્યાનો ઉકેલ આપી શકે નહીં. અવલૌકિક બુદ્ધિ અને લોકોત્તર જીવન નિષ્ઠા આ બે પ્રભાવી વાતો જેની પાસે હોય તે જ મહાપુરુષ આવા કોયડાઓના જવાબ આપી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ જેઓ જીવન નિષ્ઠા લઈને આવ્યા હતા અને જેણે અતથી ઇતિ સુધી દેહ છોડ્યો ત્યાં સુધી એમણે પોતાની જીવન નિષ્ઠા ટકાવી છે, છોડી નથી. આવા જ મહાપુરુષ અર્જુનના મનમાં જે ગુગવાતો રહેલો જે કોયડો છે ને એવા કોયડાનો ઉકેલ ફક્ત આવી જેમણે મૃત્યુના અંત સમય સુધી જેણે પોતાની જીવન નિષ્ઠા જેણે ટકાવી છે એવા જ મહાપુરુષ આવા કોયડાઓનો ઉકેલ આપી શકે. તેથી ભગવાન શ્રી કૃષ્ણ જેવા જીવન નિષ્ઠા લઈને આવ્યા અને તેમણે અતથી ઇતિ સુધી દેહ છોડ્યો ત્યાં સુધી જીવન નિષ્ઠા છોડી નથી. તેથી જ આજના શ્લોકમાં અર્જુન કહે છે કે તમારા સિવાય બીજો કોઈ આ પ્રશ્નનો જવાબ આપી શકે તેમ નથી. અવલૌકિક તમારી બુદ્ધિ છે, અવલૌકિક તમારી જીવન નિષ્ઠા છે. જીવન નિષ્ઠા અને અવલૌકિક બુદ્ધિ તમારી પાસે છે. તેથી મારી સમસ્યા અથવા સાધકની જે કાંઈ સમસ્યા છે એ કોયડાનો ઉકેલ તમારા સિવાય આ જગતમાં બીજો કોઈ આપી શકે તેમ નથી. તમે મારા માટે ફાઇનલ સર્વસ્વ છો. હું કહે હવે મારે બીજે કાંઈ આ જવાબ શોધવા જવાની જરૂર. ફાઇનલ મેચ આપણી આવે ને, આપણે આઈપીએલ જ્યારે રમાતી હોય કે કોઈ બીજી મેચો રમાતી હોય એમાં રમતા ફાઇનલમાં આવે, પછી 2 દેશ ફાઇનલમાં હોય. હવે એ ફાઇનલ જ છે કે આજે એક હારવાનું છે અને એક જીતવાનું છે. જીતેલો વર્લ્ડ કપ લઈ જવાનો છે, એ નક્કી વાત છે. એમ ભગવાનને અર્જુન કહેશે કે ભગવાન તમારા સિવાય આ કોયડાઓનો આ સમસ્યાનો ઉકેલ આ જગતમાં બીજો કોઈ આપી શકે એમ નથી. એમાં ફાઇનલ વાત છે. શું કે હવે આનાથી આગળ બીજો કોઈ આપી શકે ને, આ ફાઇનલ વાત છે. તેથી આજના શ્લોકમાં અર્જુન કહે છે કે તમારા સિવાય બીજો કોઈ આ પ્રશ્નનો જવાબ આપી શકે એમ નથી. અવલૌકિક બુદ્ધિ અને તમારી જીવન નિષ્ઠા છે. તમે મારા માટે ફાઇનલ સર્વસ્વ છો. જેને પ્રશ્ન પૂછીએ તેનામાં ગુણો અને ભાવ હોવો જોઈએ, તેના પર પૂર્ણ વિશ્વાસ હોવો. આપણી સમસ્યા હોય અને એનો ઉકેલ લાવવા માટે કોઈને આપણે જો પ્રશ્ન પૂછીએ તો એની પાસે પણ જવાબ આપવાની તાકાત હોવી જોઈએ કે હું જે મહાપુરુષને અથવા જેને પ્રશ્ન પૂછીશ ને એ 100% મારા પ્રશ્નનું સોલ્યુશન લાવશે. તેથી તમે મારા માટે આવી રીતના ફાઇનલ છો. સંશય ક્યાં આવે? જ્યાં બુદ્ધિ પહોંચતી નથી ત્યાં. આવા સમયે જેના ઉપર વિશ્વાસ હોય તેની વાતો માન્ય કરે છૂટકો અથડાય છે અથવા એને ક્યાંય માર્ગ મળતો નથી ને ત્યારે જ એ સમસ્યાના ઉકેલ માટે જે બુદ્ધિ જેની પાસે ટોચની બુદ્ધિ અને ટોપની જીવન નિષ્ઠા છે એવા લોકો પાસે જઈને પ્રશ્ન પૂછે તો એનો ઉકેલ એની પાસેથી મળે છે. અર્જુને આ જીવન કરશે વચનમ પાળ્યું છે. કેવું? ખાલી ગીતાની જ અંદર 18મા અધ્યાયની અંદર ખાલી કીધું છે એટલું જ નથી. કરીશે વચનમ ખાલી
અહીંયા અર્જુને ખાલી 18મા અધ્યાયમાં કહી દીધું. એ પહેલાંની ઘણી બધી ઘટનાઓ છે, એ પછીની પણ ઘણી બધી ઘટનાઓ છે ને, એમાં અર્જુન ભગવાનનો આવી રીતના શરણાગત થઈને કરીશે વચન વારંવાર બોલતો રહ્યો છે. અર્જુનના જીવન કરીશે વચનમ પાળ્યું છે. એટલે કે ખાંડવન આવ્યું, ભગવાને કહી લઈ લ્યો. અર્જુને તે માન્ય કર્યું અને વિશ્વાસ પૂર્ણથી તે કામ ઉકેલાઈ ગયું. એ આપણે આગળ પણ જોયું. મહાભારતમાં યુદ્ધ વિરામ થાય બરાબર, સાંજે શંખ જ્યારે ફૂંકાય ને ત્યારે બધાએ પોતાના હથિયારો મૂકી અને ભાવોની છાવણીમાં જતું રહેવાનું. અને પછી સવારમાં જ્યારે સૂર્યોદય થાય ને શંખ જ્યારે ફૂંકાય ત્યારે યુદ્ધના મેદાનમાં આવવાનું. આ યુદ્ધના નિયમો બધા હતા. એટલે યુદ્ધ વિરામ થઈ ગયું. અને યુદ્ધ વિરામ થઈ ગયા પછી અહીંયા ઘણીવાર અહીંયા બધા પાંડવો અને કૌરવો પોતપોતાની છાવણીમાં જઈ અને આવતીકાલની વ્યૂહરચના કેવી રીતની તૈયાર કરવીને એની બધી ચર્ચાઓ કરતા હોય છે. 10 દિવસથી આ યુદ્ધ ચાલુ છે. કેટલા? 10 દિવસ યુદ્ધના પૂરા થયા અને પાંડવોમાંથી કોઈ મરતું નથી. અને પિતામહ ભીષ્મ કે દ્રોણ કે કર્ણ જેવો પણ મહારથી કોઈ 10 દિવસમાં કોઈ મરણ નથી. એટલે પાંડવોના મનની અંદર થયું કે હવે આ યુદ્ધ કેવી રીતે જીવે. જ્યાં સુધી પિતામહ ભીષ્મ મેદાનમાં ઊભા છે ત્યાં સુધી આ પાંડવો માટે યુદ્ધ જીતવું શક્ય નથી. આ વાત તો બરોબર જ છે. તો શું કરવું જોઈએ? અને એને માટે ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણું બધું થયું. અને યુધિષ્ઠિર પણ અહીંયા કહેવાય શું કહેવાય પિતામહ ભીષ્મની છાવણીમાં જઈ અને ઘણી વાતો આડેવડી પૂછી અને તમારું મૃત્યુ કેવી રીતે થાય ને એ બધું અહીંયા જાણી લીધું. અને ભીષ્મએ પણ કહી દીધું કે મારું આ રીતે જ મૃત્યુ છે, બાકી શક્ય એ બધું જાણી અને રાત્રે 12 વાગે છાવણીની અંદર પાંડવો બધા ભેગા થયા. 10 દિવસ થઈ ગયા. કોઈ બેમાંથી એકાઈ ટક્કર એવી ઝીલે છે બધા કે કોઈ યોદ્ધાઓ આવી રીતના થતા. એવા સમયે યુધિષ્ઠિર અહીંયા બધા પાંડવો બેઠા છે અને અહીંયા ધૃષ્ટદ્યુમ્ન જે સરસેનાપતિ હોય છે એ બધું આખું આયોજન કરે શું કરવું જોઈએ. પછી મોટા ભાઈને પૂછે છે તમે પિતામહ ભીષ્મ પાસે ગયા હતા, એણે કાંઈ એના મૃત્યુના કાંઈ સંકેતો આપ્યા? તો કે આ એક સંકેત આપ્યો કે હું તો જ મરું અથવા તો જ મને કોઈ મારી શકે ને કે મારી સામે કોઈ સ્ત્રી હાથમાં હથિયાર લઈને જો આવે અને મારી સામે જો ઊભી રહી જાય ને તો મારા હથિયાર બધા હું હેઠા. આવી સાંકેતિક ભાષાની અંદર યુધિષ્ઠિર કે મને પિતામહ ભીષ્મે આવી રીતે સાંકેતિક અને ત્યારે બધાને એમ થયું કે તો વાત બરોબર છે, આવતીકાલે જ આપણા યુદ્ધને ખતમ કરી દઈએ. તો કે કેવી રીતે? તો ધૃષ્ટદ્યુમ્ન અહીં સરસેનાપતિ હોય છે અને અહીંયા મોટાભાઈ સહિત બધા યુધિષ્ઠિરને કહે છે કે આવતીકાલે આપણે રથની અંદર જે અર્જુનનો જે રથ છે ને એની આગળ આપણે શિખંડીને ઊભી રાખવાની. ક્યાં રાખવાની? શિખંડીને આગળ ઊભી રાખવાની અને અર્જુને પાછળથી આવા પિતામહ ભીષ્મને વિંધવાનું. તો જ આપણો આ પિતામહ ભીષ્મ એકવાર જો આ યુદ્ધમાંથી હટી જાય ને તો જ આપણો વિજય છે. બાકી આપણે ગમે એટલા, કારણ કે એણે તો ઈચ્છિત મૃત્યુનું વરદાન હતું એટલે કે મરવાના તો હતા નહીં. પણ યુદ્ધના મેદાનમાંથી આને જો કાઢવો હોય ને બારો તો એના માટે ધૃષ્ટદ્યુમ્ન કે એક જ ઉપાય છે અને મોટા ભાઈ લાવ્યા છે એટલે આપણે એનું પાલન કરવું જોઈએ. અર્જુન પણ હાથમાં ગાંડી લઈને એ સભાની અંદર રાતના 12 થઈ ગયા છે, બેઠા છે, ચર્ચાઓ ચાલે છે કે આવતી કાલના યુદ્ધમાં કોણ કેવી. અને એ વખતે અર્જુનને અહીંયા યુધિષ્ઠિર કહે છે કે ભાઈ અર્જુન, આવતીકાલે તારા રથ ઉપર આ શિખંડીને બેસાડીને પિતામહ ભીષ્મ સાથે તારે યુદ્ધ કરવાનું છે. અર્જુન તો હબળક નાનો ઊભો થઈ ગયો. તમે બાયલા જેવી વાતો કરો છો. એક સ્ત્રીને આગળ રાખી અને મારા જેવો શૂરવીર, મારા જેવો કર્તૃત્વવાન, મારા જેવો આવો શૌર્ય જે ક્ષત્રિયનો બચ્ચો યુદ્ધની અંદરથી મરે અને કાં તો મારે એવી વૃત્તિથી આવ્યો છે અને તમે આ બાયલા જેવી વાતો કરો છો અને મને એમ કહો છો કે તારે આ શિખંડીને સાથે રાખીને તારે લડવાનું. બહુ મહાભારત એકવાર વાંચો, ઘેર હોય તો મહાભારત વાંચો એટલે એની અંદર આ બધી વાતો લખેલી છે. તે હું આટલો નબળો નથી. હું કહે છે અર્જુન કહે છે કે હું આટલો નબળો નથી, ક્ષત્રિયનો બચ્ચો છું, મૃત્યુને ભેટીશ પણ શિખંડીને વચ્ચે રાખી નહીં લડું. તમે બધા બાયલાઓ છો અને બધા કેવા છો? આ ક્ષત્રિય કુળને અને આપણી પરંપરાને ડાઘ લગાડવાવાળા આ બધા બાયલાઓ અહીં ભેગા થયા છે. યુધિષ્ઠિર છે બધાને ભીમને કહી દીધું
તમે કેવા છો બધા? એમ ક્રોધમાં ને ધનુષ હાથમાં લઈને લાલ સોળ થઈ ગયો છે અને કહે છે હું કે મારા કર્તૃત્વને, મારા શૌર્યને, મારા અભ્યાસને, મારી ગુરુ પરંપરાને, મારી વંશ પરંપરાને, મારી બુદ્ધિને, મારી વિદ્વતાને તમે બધાએ બાયલાઓ ડાઘ લગાડવા ઊભી થઈ ગયા. મારા ગુણ છે એ કે હું છે અર્જુન કે આ બધા ગુણ હું લઈને આ યુદ્ધમાં આવેલો. તો આ બધા ગુણને તમે ડાઘ લગાડવા માટે તમે બાયલાઓ અહીંયા મોટા ભાઈને પણ બાયલો કહી દીધો. કેવો? તમે બધા બાયલાઓ થઈને યુદ્ધની અંદર આ વાત કરી રહ્યા છો. ક્ષત્રિય બસો રણાંગણમાં મરે તે લાંછન નથી. અર્જુન શું કહે છે? રણાંગણની અંદર ક્ષત્રિયનો બચ્ચો મરે એ લાંછન નથી. આમ કહી પાંડવોની મિટિંગ છોડી લાલ ગુમ થઈ અને એ બહાર નીકળી ગઈ. આવા બાયલાની મિટિંગમાં મારે રહેવું નથી. લાલ છોડ એમ થયું કે આગળ આની આંખમાંથી એવું વરસે ને ટાંકું બધાને બહાર. આવો લાલ ગુમ ક્રોધે ભરાયેલો અર્જુન બહાર નીકળી કે આવી સભામાં મારે રહેવું નથી ને મારે લડવું નથી, મારે કાંઈ નથી એમ કરીને ગયો. અને સામે જ ભગવાન બરોબર સાવણીમાં આવતા હોય ને ભગવાન કૃષ્ણ કહે છે કેમ ભાઈ એટલો લાલ સોળ ને બધું આ છે હું એ બધું કે બાયલાઓની સભા છે એટલે કે પણ વાત તો કઈ શું છે? ભગવાન એને હળવેકથી પૂછે છે કે આટલો ક્રોધમાં કેમ છો? લાલ સોળ કેમ થઈ ગયો છો? આટલો ધ્રુજે છે કેમ? આંખની અંદર આટલો ક્રોધ કેમ આવી ગયો ભાઈ? આ કાંઈ થયું કે આ થાય નહીં તો શું થાય? કે સાવણીની અંદર અમે આવતીકાલનું આખા યુદ્ધનું આખું પ્લાનિંગ કરતા હતા. એમાં મોટા ભાઈએ કીધું કે શિખંડીને રથની અંદર ઊભી રાખી અને આવતીકાલે તારે યુદ્ધ કરવું છે. એટલે આ બાયલાઓની સભામાંથી હું બહાર નીકળી જાઉં છું. ભગવાન કે આજ તારે કરવાનું છે. શું કીધું? આ જેણે જે કીધું ને કરી છે વતનન તવ. બે હાથ જોડીને પાછો સાવણીમાં. આને કહેવાય અર્જુન. આ અર્જુનનો પ્રશ્ન છે. આ અર્જુનના મનમાં આવી રીતનો સંશય ઉભો. ખાલી આવી રીતનો નથી એમ પણ આ સંશય એનો છે અને આ સંશય ભગવાન સિવાય કોઈ છેદી શકે નહીં એવું આ શ્લોકની અંદર કહેવાનું છે. તેથી રણાંગણની અંદર એટલે કે ક્ષત્રિય બચ્ચો રણાંગણમાં મરે તે લાંછન નથી. આમ કહી પાંડવોની મિટિંગ છોડી લાલ ગુમ થઈ છાવણી છોડીને બહાર નીકળ્યો અને કૃષ્ણ મળ્યા. બધી ચર્ચા થઈ અને અર્જુનને કીધું કે હા ભાઈ તારે એમ જ કરવાનું. કરીશે વતનન. અર્જુનને શું કહી દીધું? કરીશે વતનન તવે. તમે હવે કહેવો એ પ્રમાણે કરવાનું. આને કહેવાય શરણાગતિ સંપૂર્ણ. નકર વાતો બરોબર બધાને ઉધડા લઈને ખા. પરંપરાની વાત કરી, બુદ્ધિની વાત કરી, મારા ગાંડીની આવી રીતની બધી જે બધી વાતો કરીને એ બધી શાંત થઈ ગઈ અને કરીશે વતનન તવ. આને ખરી શરણાગતિ કહેવામાં આવે છે. ટૂંકમાં અર્જુન કહે છે કે ભગવાન આ શંકા આ સમસ્યાનો જવાબ આપવાની યોગ્યતા ફક્ત તમારી અંદર જ. મારી દરેક સમસ્યાનું સમાધાન કરવામાં તમે અગ્રસર છો. તેથી મારી આ બે મોટી સમસ્યા બે શ્લોકની અંદર ખૂબ જ મોટી સમસ્યા સાધક માટેની ઊભી થઈ છે. એનું છેદન કરવા માટે તમે જ યોગ્ય છો. એટલે કે તમે જવાબ આપનાર ઉપર પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ ભાવના હોય તો સંશય જાય. પરીક્ષિતને સુખદેવજીએ વ્યાસે લખેલી ભાગવતની કથા કહેતા જ પરીક્ષિતના બધા સંશયો ગંગા નદીના કિનારે સેદાયા કે નહીં? એના જે કાંઈ સંશયો અહીંયા રાજા પરીક્ષિતના જે હતા એ શ્રીમદ ભાગવત જે વ્યાસે લખેલું અને એના દીકરા સુખદેવજીએ ગંગા નદીના કિનારા ઉપર આખું ભાગવત અહીંયા પરીક્ષિત રાજાને સમજાવ્યું. તો પરીક્ષિત રાજાના જે કાંઈ સંશયો હતા ને એ બધા સેદાયા કે નહીં? અહીંયા પણ અર્જુનના મનની અંદર જે કાંઈ સંશયો ઊભા થયા છે એ ભગવાન સામે આવીને ઊભા છે ને ભગવાનને કહે કે ભગવાન આ પૃથ્વી ઉપર એક જ તમે એવા છો કે મારા આ ભયંકર અને મહાન સંશયને છેદી શકે એવો આ જગતની અંદર કોઈ જન્મ નથી. તમે જ મારા સંશયને છેદી શકો એમ બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના અર્જુન કરે છે. મને તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. અર્જુન શું કહે છે આ શ્લોકમાં કે ભગવાન મને તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને પૂર્ણ ભાવના છે. તમારા સિવાય કોઈ આ મારા સંશયને છેદી શકે એમ નથી. એમ આ શ્લોકની અંદર સમજાવ્યું છે. તમારા સિવાય મારા સંશયને કોઈ છેદી શકે તેમ નથી. તેના ભાગ એટલે કે ભગવાનને પણ ખબર છે કે સાધક પાસે જે શક્તિ છે
એની પા ભાગની શક્તિ લોકોનો ઉપયોગ કરે તો લોકોને સત્તા અને સંપત્તિ મળી જાય છે. સાધક પાસે જે કર્તૃત્વ ભાવના છે, રાત દિવસ પરસેવો પાડી અને સમાજનો ઉત્થાન અને વ્યક્તિનો વિકાસ કરવા માટે રાત દિવસ જે સાધક કરે છે ને, એના 10મા ભાગની શક્તિ સમાજનો કોઈ સામાજિક કાર્યકર હાથમાં લઈને જો વાપરે ને તો એને પણ 5 વર્ષની ખુરશી મળી જાય છે. પણ આ સાધકે આ કર્યું નહીં. સાધક ધારે તો બધું કરી શકે, પણ એ બધી શક્તિ એણે પ્રભુ કાર્યમાં, ભગવત કાર્યમાં વાપરી છે. તેથી કહે છે ભગવાનને પણ ખબર છે કે સાધક પાસે જે શક્તિ છે તેની પા ભાગની શક્તિ લોકોમાં નથી, અને છતાં અહીંયા માણસ આવી રીતનું કરતો રહેલો. તેથી હવે પછીના શ્લોકમાં અર્જુને જુદા જુદા પ્રશ્નો જે અર્જુને ભગવાનને કહ્યા હતા તેનો જવાબ ભગવાન આગળના એટલે કે 40મા શ્લોકથી ભગવાન અર્જુનને જે કાંઈ આગળના 2 મહત્ત્વના જે પ્રશ્ન હતા. પહેલો મહત્ત્વનો પ્રશ્ન કયો હતો કે ભગવાન અહીંયા શ્રદ્ધાથી ભરેલો એક જીવ છે જે 100% તમારા ઉપર સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે, ખૂબ જ શ્રદ્ધા છે, તમારા વગર એને બીજું કાંઈ દેખાતું નથી, તમે સર્વસ્વ છો એવી આ સાધકને શ્રદ્ધા છે. તેથી શ્રદ્ધાથી તમારું નામ, તમારું કામ, તમારું સ્મરણ કરતો રહેલો છે. અને એની સામે જ્યારે એની ઉંમર વધતી જાય, અંગમ ગલિતમ પલિતમ મુંડમ આવી જ્યારે સ્થિતિ આવે છે ત્યારે એ જ સાધકના અંગો બધા ઢીલા પડે છે, અને ઢીલા અંગોને લીધે તમારો યોગ એટલે તમારી સાથે એ ભળી શકતો નથી. એની આવી રીતની જે ઇન્દ્રિયો આડી અવળી ભાગવા માટે છે, તેથી તમારી સાથેનો યોગ એને થઈ શકતો નથી. તો આવો જે છે સાધક, એની સ્થિતિ કેવી થાય? એક પ્રશ્ન આ છે. અને બીજી વાત એ છે કે વાદળની પેઠે આવી રીતનો સંપૂર્ણ શક્તિ પ્રભુ કાર્યમાં વાપરે છે, તેથી જ્ઞાતની સાથે વ્યવહારનો સંબંધ બધો છૂટી ગયો છે. એટલે નથી નાતનો કે નથી પ્રભુનો આવો જે જીવ છે એની સ્થિતિ કેવી? આ 2 મહાન સમસ્યા અર્જુને ભગવાનની સામે પ્રગટ કરી, અને એ પ્રગટ કરેલી સમસ્યાનો ઉકેલ હવે ભગવાન 40મા શ્લોકથી ભગવાન બંને બુદ્ધિપૂર્વક કેવી અર્જુનની બુદ્ધિની અંદર ઉતરી જાય, જેમ શીરો બનાવ્યો હોય અને લસરતો જેમ ગળા હેઠો ઉતરી જાય ને એવો જવાબ ભગવાન શાંતિથી માથે બરફ બાંધી અને ભગવાન આપવાની શરૂઆત કરે છે. એનો વિચાર આપણે આવતીકાલે આમ તો શનિ રવિ આપણી રજા હોય છે, પણ અહીંયા કાંઈ પ્રોગ્રામ રજા નથી, બરોબર? શનિવારે આપણે આવશું, રવિવારે રજા, ને સોમવારે પાછા જે કાંઈ આગળ ભગવાન બહુ સરસ જવાબો આપે.